નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે ઘુગલિયા હિનાબેન વનજીભાઈ ઉંમર 19 વર્ષ પોતાના ઘરેથી કુદરતી હાજત માટે તળાવ તરફ ગયા હતા, જ્યાં વધુ સમય સુધી ઘરે પરત નહીં આવતા પરિવારે તપાસ આદરી હતી, જેમાં તળાવના કાંઠે મૃતક યુવતીના ચપ્પલ અને ડબલું મળી આવતા પરિવારે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ યુવતીની ક્યાંય ભાળ મળી ન હતી। ઘટનાના બીજા દિવસે સવારના સમયે તળાવની પાસે આવેલા કૂવામાં યુવતીનો મૃતદેહ તરતો દેખાતા પરિવારે મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરી હતી, સાથે ન્યાયની માંગ કરી હતી। બીજી તરફ સ્થાનિક પોલીસે હોસ્પિટલ પહોંચી એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। નાગરભાઈ છે, હું ધ્રુમઠ ગામનો રહેવાસી છું। મારી બેબી 10 વાગે બે તારીખે ગાયબ થઈ ગઈ હતી। ત્યારબાદ અમે પૂરો દિવસ ગોતી પણ ક્યાંય મળી નહીં। પછી અમે સાંજે તળાવ બાજુ ગોવા ગયા હતા, તો અહીંયા આગળ ચંપલ ને એ બધી વસ્તુ મળી હતી, અને પછી ત્યાં છોકરી ક્યાંય મળી નહીં। પછી અમે પોલીસ સ્ટેશન કેસ કરવા આવ્યા હતા। પછી બીજા દિવસે કેસ કરી, બીજા દિવસે મારી બેબી સવારે 7 વાગે કૂવામાંથી મળી લાશ। શું હવે તમારી માંગણી શું છે? કાંઈ નહીં, મારી છોડીને જે કંઈ દબાણ હોય, કોઈનું ગામનું કે ગમે આ ફોનમાંથી ગમીને ફોન આવ્યો હોય તોય ભલે, કે કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો મારી છોડીને ન્યાય મળી જાય, આવી એક આશા છે સરકારની।